નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। ગેરકાયદેસર વીજ જોડાણના ચેકિંગમાં ગયેલી એમજીવીસીએલની ટીમ ઉપર હુમલો કરી બેટ વડે માર મારતા 2 કર્મચારીઓના હાથમાં ફ્રેક્ચર થયું। કેટલાય લોકો ગ્રામ્ય વિસ્તારોમાં જતી વીજ લાઇનમાંથી ગેરકાયદેસર રીતે વાયર નાખીને અને વીજ ચોરી કરતા કિસ્સા સામે આવે છે, જેને પગલે એમજીવીસીએલની ટીમ દ્વારા અવારનવાર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે અને દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। તેવી જ રીતે આજે પણ એમજીવીસીએલની વેજલપુર સબ ડિવિઝનની ટીમ ઝાલોદ તાલુકાના લીંબડી સબ ડિવિઝનના પ્રથમપુર ગામમાં સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ગેરકાયદેસર વીજ જોડાણોની તપાસ માટે પહોંચી હતી, જ્યાં એક જગ્યાએ શંકાસ્પદ વીજ વાયરની લાઇન જતી જોવા મળી હતી, પરંતુ મકાનમાં વીજ મીટર ન જોવાતા કર્મચારીઓએ તે વિશે પૂછપરછ કરતા એક ઈસમ દ્વારા ગાળાગાળી કરાઈ હતી। ત્યારબાદ અન્ય લોકોએ મળીને કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો। બેટ અને લાકડી વડે મારવાનું શરૂ કરતા કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા અને ગાડીમાં બેસી ત્યાંથી ભાગી નીકળ્યા હતા અને જુનિયર એન્જિનિયર અને હેલ્પરને હાથ ઉપર બેટ વાગતા બંનેના હાથમાં ફ્રેક્ચર થયું હતું। બંને કર્મચારીઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી।